ગોહિલવાડના ભગોડામાં શ્રી મોગલમાં તીર્થધામ મંગલ શક્તિ સન્માન સાથે યોજાયેલી સંતવાળી લોક ડાયરો. ગોહિલવાડના સુપ્રસિદ્ધ ભગોડામાં શ્રી માંગલમાં તીર્થધામમાં માંગલ શક્તિ સન્માન સાથે સંતવાણી લોક ડાયરો યોજાયો હતો. આ પ્રસંગે શ્રી મોરારી બાપુએ તેમના પ્રેરક ઉદ્બોધનમાં ભગોડામાં કંઈક તત્વ રહ્યા જણાવી પોતે પ્રવચન માટે નહીં પણ માના પગલે આવવા જણાવ્યું હતું. મોગલધામનો પટોત્સવ એ હવે પરમ ઉત્સવ બન્યાનું ભાવ દર્શન કરાવતા પ્રશંસા વ્યક્ત કરી હતી. આ પ્રસંગે શ્રી મોરારી બાપુએ શક્તિ એટલે કે માતાના 9 સ્વરૂપોનો ઉલ્લેખ કરી જન્મદાતા માતા, ભારત માતા, ધરતી માતા, આદિ અંબા માતા, સીતા માતા, સરસ્વતી માતા, ગંગા માતા, ગાયત્રી માતા અને ગીતા માતા મહિમા સમજાવી આપણી આ માતા કાજળ આંજવા નહીં અંજવાળું આંજી રહી છે તેમ વંદના કરી હતી. ભારતની સંતાન સંસ્કૃતિના પ્રકાશ માટે માના આશીર્વાદ રહ્યાનું જણાવ્યું. ગોહિલવાડના સુપ્રસિદ્ધ ભગોડામાં શ્રી માંગલમાં તીર્થધામમાં શ્રી મોગલ શક્તિ સન્માન સાથે યોજાયેલા જેમાં શ્રી ઈર્ષદાન ગઢવી અને હરસુદભાઈ ગઢવી, શ્રી મહાશેદદાન ગઢવી અને શ્રી કરણીદાસ ગઢવી, શ્રી ભગવાનદાસ પટેલ તથા શ્રી મનુભાઈ ચુડાસમા અને મોરારી બાપુ સાથે શ્રી માયાભાઈ આહિર તથા શ્રી કીર્તિદાન ગઢવીના હસ્તે ભાવવંદના કરવામાં આવી હતી. આ પ્રસંગે શ્રી જયંતિભાઈ દેશીભાઈ તથા રમેશભાઈ મેરાજાનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. સમગ્ર આયોજન, માર્ગદર્શન અને સંચાલનમાં શ્રી મહેશભાઈ ગઢવી રહ્યા હતા. તેઓએ આ સંસ્થા અને સ્વયંસેવકો દ્વારા થતી સનાતન સેવા પ્રવૃત્તિ અંગે ઉલ્લેખ કર્યો હતો. દિવ્ય અને ભવ્ય પટોત્સવ પ્રસંગના પ્રેરક અને શુભેચ્છક શ્રી માયાભાઈ આહિરે સંતો, મહાનુભાવો અને ભાવિકોનું ભાવભર્યું સ્વાગત કર્યું હતું. આ ઉત્સવમાં શ્રી શ્રીનાથ બાપુ, શ્રી કરણીરામ બાપુ, શ્રી ધનસુખરામ બાપુ, શ્રી બાલકનાથ બાપુ, શ્રી રામજુ બાપુ, શ્રી લહેરગીરી બાપુ, શ્રી તુલસીદાસ બાપુ, શ્રી ઉમૈયામાં સહિત સંતોની પ્રેરક ઉપસ્થિતિ હતી. બુધવારથી રવિવાર દરમિયાન તીર્થધામ ભગોડામાં પટોત્સવ સાથે સહસ્ત્રચંડી મહાયજ્ઞ યોજાયો હતો. શ્રી રામદેવ પીર મહારાજ મૂર્તિ પ્રતિષ્ઠા, શ્રી માંગલમાં તથા શ્રી ખોડિયારમાં મૂર્તિ અવારણ અને મહાકાલી ભવાઈ મંડળ બોટાદ દ્વારા ભવાઈ કાર્યક્રમનો સંતવાણી લોક ડાયરો યોજાયેલો હતો. રવિવારે યોજાયેલા લોક ડાયરોમાં કલાકારો શ્રી કીર્તિદાન ગઢવી અને સાઈરામ દેવ, શ્રી દેવરાજ ગઢવી, શ્રી રાજભા ગઢવી, શ્રી બ્રિજનાથ ગઢવી, શ્રી હરસુખગીરી ગોસ્વામી, શ્રી ઉમેશ બારોટ, શ્રી સાગરનાથ ગઢવી, શ્રી મયુરદેવ, શ્રી રાજ ગઢવી, શ્રી બાપુભાઈ આહિર, શ્રી દીપકભાઈ હરિયાણી, શ્રી પોપટભાઈ માલધારી તથા શ્રી નાદાભાઈ આહિર દ્વારા જમાવટ હતી. આ સમારોહમાં શ્રી કેદાન ગઢવી લેખિત કૃપા અને માયાભાઈ આહિર સંદર્ભે એક ચૂલી પ્રકાશનનું વિમોચન કરવામાં આવ્યું હતું. સંસ્થાના શ્રી રામભાઈ કામળિયા, શ્રી માયુભાઈ કામળિયા સાથે કાર્યકર્તા અને સ્વયંસેવકો આયોજન વ્યવસ્થામાં જોડાયા હતા. વરસાદી વાતાવરણમાં પણ આ મહોત્સવમાં સ્થાનિક ઉપરાંત દૂર સિંદૂરથી ભાવિકો ખૂબ જ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને લાભ લીધો હતો. ઇરફાન સોલંકીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ભાવનગર. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.